નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 માર્ચ 2024 ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો વાયદા બજારમાં મોટો ઉછાળો, હવે જીરાના ભાવ વધશે કે ઘટશે અને જીરાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સતત બીજા દિવસે આવકો સ્ટેબ હતી, પરંતુ વાયદામાં ધીમી ગતિએ મોટો સુધારો થયો હતો અને હાજર બજારમાં આજે 50 થી 75 રૂપિયાનો સુધારો થયો હતો। તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે એકવાર રાજસ્થાનનું પ્રેશર ચાલુ થયા બાદ બજારમાં થોડું કરેક્શન આવી શકે છે અને જીરામાં એ સમયે જે ભાવ નીચા આવવાના હશે તે આવી જશે અને ચાલુ સિઝનના નીચા ભાવ માર્ચ મહિનામાં હોળી પહેલા આવી જશે તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4400 થી 5190, ગોંડલ 4000 થી 5376, જેતપુર 4500 થી 5300, બોટાદ 4375 થી 5800, વાંકાનેર 3600 થી 5351 રૂપિયો, હળવદ 4650 થી 5490, ઊંઝા 4000 થી 7100, હારીજ 5650 થી 5550, પાટણ 3751 થી 5206, ધાનેરા 3800 થી 5050 રૂપિયા, અમરેલી 3400 થી 5200, જસદણ 4200 થી 5150, કાલાવાડ 4870 થી 5100, જામજોધપુર 4750 થી 5250, જામનગર 3000 થી 5245 રૂપિયા, મહુવા 2600 થી 5200, જુનાગઢ 4200 થી 5170, સાવરકુંડલા 4200 થી 5100, તળાજા 4710 થી 5085, મોરબી 4460 થી 5170 રૂપિયો।